પ્રેઝ ધ લોર્ડ. સવારની પ્રેમી સલામ. આ ઘઉંનું ખેતર છે. ફસલ પાકી ચૂકેલી છે. આત્મિક રીતે પણ એવું જ છે. જ્યાં જોઈએ ત્યાં કાપણી તૈયાર જ છે અને આપણે ફસલ લણવાની જરૂર છે. આ હોમસ્ટે છે જ્યાં અમે રાત્રે રોકાયા છે અને અહીં તમે જોઈ શકો કે આ એકદમ સ્વચ્છ આકાશ છે, ક્લિયર છે, હાઇજીન છે બધું જ. બાંબુની ચેર છે. આ બાજુ બી આવી પેન્ટિંગ કરે છે લોકો. गर्म पानी आ रहा है थोड़ा थोड़ा कम आ रहा है बिल्कुल कम है जी जी અહીં રાત્રે ઊંઘેલા અમે. આ बाथरूम છે अंदर. क्या बोले? नाश्ता के लिए बोल. हाँ हो गया तैयार. हाँ हो रहा क्या बना रहे? पता नहीं अच्छा. હા તાપણું કરેલું છે. રાત્રે બી અહીં બેઠા હતા. અહીં બેસીને જમેલા અમે. અને આ અમારા આ લોકોને છે બધું સેટઅપ. આ બાજુ જુઓ. આ બાજુ કપાસ, ઘઉં, ચણા, મક્કા એ બધું થાય છે. આમ બહુ થાય છે. મેંગો. રાત્રે દેશી ચિકન બનાવ્યું હતું એ લોકોએ. મને મચ્છી બનાવી હતી. આ ચૂલા પર આ છે બધું સેટઅપ. આવું હોય છે હોમસ્ટે. ગવર્મેન્ટ લોન આપે છે. લોન નહીં, બનાવીને આપે છે લોકો, જેથી કરીને એમનું ગુજરાન ચાલે. 2,000 રૂપિયા એ લોકો લે છે 2 જણના. અને એની સાથે જમવાનું, નાસ્તો, ડિનર બધું આખો દિવસનું થઈ જાય 24 કલાકના 2,000 રૂપિયા. આ થોડો બનાવવાનું બાકી છે લોકો. અહીં જે છે માટી નાખેલી છે અને આ લોકો હવે એમાં ઘાસ લગાવશે. આ બધું એવું છે. તો આ ગામની અંદર 5 એવા ઘર ગવર્મેન્ટે બનાવ્યા છે. તો આ ફેમિલી છે. આ લોકો એનાથી ગુજરાન કરે છે. તો ઓનલાઈન બુકિંગ થાય છે. મેક માય ટ્રીપ પર હોમસ્ટેનો ઓપ્શન આવે છે. લાઇટની વ્યવસ્થા નથી અહીં. બહુ દૂરથી ઘણી દૂર છે. આવું સિંગલ વાયર ખેંચીને લાવે છે લોકો. આ બાજુ આ ખબર નહીં શું લગાવેલું છે. સ્કૂલે જાય છે બાળકો. અને આગળ જે છે મેઇન રોડ આવે છે. ત્યાં પણ એક હોમસ્ટે છે. આગળ સફેદ કલરનો દેખાય છે અને એક પેલી બાજુ દેખાય છે તે છે. હું ઝૂમ કરીને દેખાડું છું. એ આ છે. 6 કે 5 સ્ટે હોમ છે આ ગામના અંદર. સરસ છે. અને અત્યારે નાસ્તો બનાવી રહ્યા છે લોકો અમારા માટે. મારી સાથે ભોપાલના પાસ્ટર છે
અને એમની જ ગાડી છે, એમની સાથે જ આવ્યા હતા. અને સાંજે કમલેશ મસી આવ્યા હતા અને અમારી સાથે જમ્યા અને કદાચ હમણાં બી આવશે. અહીંથી થોડીક દૂર છે એમનો હોસ્પિટલ અને ફેમિલી બી ત્યાં જ છે. તો રાત્રે મોડે 10 વાગે નીકળ્યા અમારી પાસેથી વિદાય લીધી. અને અહીંનો નંબર છે MH48, જે આપણે તલાસરીનો છે નંબર MH48, MP48 અહીંનો નંબર છે. ભોપાલનો છે MP04. આમાં ખ્યાલથી શેરડી છે. ये क्या लगाया है, गन्ना है क्या ये? हाँ गन्ना लगाया, लहसुन है। अच्छा गन्ना है, लहसुन है, अच्छा अच्छा. और उसके पीछे वो गेहूँ है? वो गेहूँ है। अच्छा अच्छा. और क्या क्या होता है इधर? इधर क्या सबको होते हैं। अच्छा गन्ना भी होता है, गेहूँ भी होता है, चना भी होते हैं, अच्छा अच्छा. कुटकी भी होता है, ज्वार भी होता है, पर अब आजकल बोते ही नहीं। हाँ. भूल गए जब अच्छा अच्छा कुटकी भी भूल गई, अच्छा. ज्वार भी भूल गए, भूल गए। सभी रंग की बोते हैं इधर। अच्छा अच्छा. अब तो गेहूँ ज़्यादा है। हाँ गेहूँ करते हैं सर. તો કાકા સાથે વાતો કરી. અંદર ગામડું છે એમનું. હા ખબર નહીં, નીમ છે પેલું, ખબર નહીં સામે ઝાડ છે મોટું. મેંગો જ છે મારા ખ્યાલથી. પાણી ઠંડુ જ હતું, પણ પછી ગરમ ટાંકી ઉપર, ટાંકીમાં પાણી નહોતું આવતું, પછી ચડાવ્યું પાણી. પછી છે વ્યવસ્થા તો થોડું થોડું નાહી લીધું. હવે બીજા પાસ્ટર ગયા છે નાહવાની માટે. અને નાસ્તો કરીને પછી અમે અહીંથી વિઝિટિંગમાં જઈશું. 2-3 ગામમાં ફરીશું અને 3 વાગે યાદવજીની મુલાકાત કરીશું. કાલે ફોન કર્યો તમે કે અહીંથી 1 વાગે પતી જશે અમારું બપોરનું જમીન. પછી યાદવજીને મળીશું અને સાંજે પછી જોઈએ. હવે કંઈ ખબર નથી સાંજે શું પ્રોગ્રામ છે. તો નાસ્તો તૈયાર છે, જોઈએ હવે શું મૂક્યું છે. કંઈક મૂક્યું છે, કામે ઢાંકેલું છે. અચ્છા, તૈયાર કરે છે લોકો. આપણે જે કહીએ તે બનાવી આપે છે લોકો. સરસ ફૂલ ઝાડ છે. થેન્ક યુ જીસસ. પછી કાલે જોઈએ હવે કે આ કાલે શું પ્રોગ્રામ છે. પરમ દિવસ જે છે 2 ગ્રેજ્યુએશન છે, ત્યાં હાજરી આપવાની છે. ગઈકાલે બી ભોરા ગામની અંદર જે કલિશિયા છે ત્યાં ગ્રેજ્યુએશન હતો 40 CPનો. અને એની અંદર પણ બહુ સરસ ફોટા હું અપલોડ કરીશું, તમે જોઈ શકશો. ઠીક છે, તો અત્યારે મૂકું છું અહીં. મળીએ પછી આપણે. પ્રેઝ ધ લોર્ડ.